નમસ્કાર દોસ્તો, હું અમિત ચૌધરી આપણી યુટ્યુબ ચેનલ ઉર્મી ટીચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ફોરેસ્ટ ગાર્ડની મેડિકલ ટેસ્ટ વિશેની ચર્ચા કરવાના છે। વિદ્યાર્થી મિત્રો, જો તમને નોકરીનો ઓર્ડર હાથમાં જોઈતો હોય તો આ વિડીયોને તમે એન્ડ સુધી જોઈ લેજો। વિદ્યાર્થી મિત્રો, તમે ગ્રાઉન્ડ પાસ કરી દેશો એટલે તમારા હાથમાં નોકરીનો ઓર્ડર હશે એવું નથી। વિદ્યાર્થી મિત્રો, તેના પછી આ મોસ્ટ ઓફ મેડિકલ ટેસ્ટ તમારે પાસ કરવી પડશે। આમાં તમે પાસ થયા તો જ તમારો ઓર્ડર તમને આપવામાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે તમને કઈ કઈ તમારી શારીરિક ખામીઓ ન હોવી જોઈએ અને કઈ કઈ વસ્તુ ચેક થશે તે વિશેની આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને તમે એન્ડ સુધી જોજો અને દરેક વસ્તુ શાંતિથી સમજી લેજો। અત્યારે વિડીયો જોવાનો મતલબ એટલો જ થાય છે કે વિદ્યાર્થી મિત્રો, કદાચ તમને કોઈ પ્રોબ્લેમ હશે તો આમાંથી તમે તેનું સોલ્યુશન અત્યારે લાવી શકશો। ટાઈમ છે તો ત્યાં સુધી કોઈ પણ પ્રોબ્લેમ હોય તે સોલ્યુશન લાવી શકશો। એવું ના થાય કે વિદ્યાર્થી મિત્રો, તમારા હાથમાં ઓર્ડર આપવાની તૈયારી હોય ને તમે મેડિકલ ટેસ્ટમાં નીકળી જાઓ। તો વિદ્યાર્થી મિત્રો, આના થકી તમને આ વિડીયો અત્યારે તમારા માટે લાવ્યો છું। કદાચ તમને ના ખબર હોય તો આ વિડીયો થકી તમને જાણકારી મળી જાય। અને બીજું કે વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર ન હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી શકો છો અને વિડીયો ગમે તો તમે વિડીયોને લાઈક કરી શકો છો, શેર કરી શકો છો અને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, દરેક વસ્તુની સંપૂર્ણ માહિતી લઈ લઈએ। નોકની 2 નંબરમાં છે ફિઝિશિયન ચેસ્ટ, 3 નંબરમાં છે ક્વિન્ડ આઈસ, 4 નંબરમાં છે ફ્લેટ ફીટ, 5 નંબરમાં છે વેરિકોઝ વેઇન્સ, 6 નંબરમાં છે હેમાટોઝ, 7 નંબરમાં છે ફ્રેક્ચરડ લિમ્બ, 8 નંબરમાં છે ડેક તીટ, 9 નંબરમાં છે કલર બાઇન્ડનેસ, 10 નંબરમાં છે કોમ્યુનિકેબલ અથવા તો સ્કિન ડિઝીઝ। અને આ વસ્તુ તો ન જ હોવી જોઈએ, પણ બીજી વધારાનું શું ન હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો કે સાયકોલોજીકલ, પછી હિયરિંગ, એપેન્ડિસ, પછી ફિઝિકલ કેપેસિટી ફોર નોર્મલ વર્ક, પછી આઈસાઇટ। તો વિદ્યાર્થી મિત્રો, આ બધી વસ્તુ શું છે તેની આપણે નોર્મલી થોડી ચર્ચા કરી લઈએ, જેથી કરીને તમને સંપૂર્ણ ખ્યાલ આવી જાય અને કદાચ આમાંથી તમને કોઈ પ્રોબ્લેમ હોય તો તમે અત્યારથી એનું સોલ્યુશન લાવી દેજો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે એને એક કરીને જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે 1 નંબરમાં છે નોકની। તો વિદ્યાર્થી મિત્રો, નોકની શું છે કે આપણે નોર્મલી જ્યારે ઊભા રહીએ છીએ ત્યારે આપણી પોઝિશન આવી હોય છે, એટલે કે આપણા જે પગો છે તે બંને વચ્ચે આવી સ્પેસ એટલે કે જગ્યાઓ આપણને જોવા મળે છે। પણ જ્યારે નોકનીનો પ્રોબ્લેમ હશે તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે અહીં એમના જે 2 ઘૂંટણો છે તે અહીં ટચ થઈ જશે। નોર્મલ ઊભા રહે ત્યારે પણ આવા ઘૂંટણો ટચ થઈ જશે। તો વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ ન હોવી જોઈએ, તેને જ નોકની કઈ વાત છે કે આવો કોઈને પ્રોબ્લેમ હોય તો વિદ્યાર્થી મિત્રો એ ચલાવી લેવામાં ન આવશે। તો વિદ્યાર્થી મિત્રો, આની અમુક એક્સરસાઇઝો પણ છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે કદાચ આવો કોઈ પ્રોબ્લેમ હોય તો તમે અત્યારથી તેને એક્સરસાઇઝ કરીને અથવા તો ડૉક્ટરની સલાહ લઈને તેનું નિદાન કરાવી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, આ નોકની તમને ખ્યાલ આવી ગયો હશે અને આ પોઝિશન પણ ન રહેવી જોઈએ કે એનું ઉલટું કે આવી રીતના આટલી સ્પેસો પણ ન રહેવી જોઈએ। અહીં તમે પોઝિશન જોઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, હવે 2 નંબરમાં જોઈએ। હવે ફિઝિશિયન ચેસ્ટ શું છે વિદ્યાર્થી મિત્રો? તો ફિઝિશિયન ચેસ્ટ વિશે જોઈ લે। વિદ્યાર્થી મિત્રો, ગભરાવાની જરૂર નથી। ખાલી આ તમારામાં નોર્મલી આવા કોઈ પ્રોબ્લેમ આપણામાં જોવા નથી મળતા, પણ કદાચ હોય તો આપણે માહિતી તો લેવી જરૂરી છે વિદ્યાર્થી મિત્રો। તો જોઈ લે, ફિઝિશિયન ચેસ્ટ શું છે કે નોર્મલી આપણી જે ચેસ્ટ છે તે આવી રીતના નોર્મલી હોય છે કે આવા શેપ હોય છે, પણ જ્યારે ફિઝિશિયન ચેસ્ટ હોય તો તમે જોઈ શકો છો કે જેમની ચેસ્ટ છે આખી બંને સાઈડથી જોઈન્ટ થઈ ગઈ છે। તો આવી ચેસ્ટ ન ચાલશે, જેને ફિઝિશિયન ચેસ્ટ કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કે ફિઝિશિયન ચેસ્ટ કોને કહેવાય છે। તો આ વસ્તુ ન સ્વીકારવામાં આવશે। હવે વધુ જોઈએ સ્ક્વિન્ટ આઈસ। તો વિદ્યાર્થી મિત્રો, આ સ્ક્વિન્ટ આઈસ શું છે વિદ્યાર્થી મિત્રો? તો નોર્મલી આપણી આંખો આવી હોય છે કે આપણે નોર્મલી જે રીતના બધાની આમ તો બહુ વાંધો નહીં, પણ કદાચ કોઈની આવી આંખો અહીં તમે ચિત્રમાં જોશો કે જેમની આપણે ત્રાંસી આંખો કહી શકીએ કે કોઈ આપણે જોવાની રીત અલગ હોય છે અને આપણી નજર કઈ અલગ હોય છે અને આપણે જોતા કઈ અલગ હોય છે, અથવા તો એક આંખો અલગ જ આપણે ફરવતા હોય છે, આવી બધી કંઈક ખામી હોય તો વિદ્યાર્થી મિત્રો તે ન ચલાવવામાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો, આ પણ એક તમારે સમજવું જેવી બાબત છે। તો તમને આમાં ખ્યાલ આવી ગયો હશે।
તો વિદ્યાર્થી મિત્રો ફ્લેટ ફીટ શું છે તે આપણે જોઈ લઈએ કે ફ્લેટ ફીટ શું છે વિદ્યાર્થી મિત્રો કે આપણે જ્યારે આપણા જે નોર્મલી પગ છે તેમાં અહીં તમે જોઈ શકો છો કે અહીં જે આપણે ખાંચો પડે છે તે ખાંચો પડતો હોવો જોઈએ, પણ ફ્લેટ ફીટમાં શું છે કે આ જે ખાંચો છે તે હોતો નથી, તો આવા જેમના પગો છે તે ચલાવવામાં આવશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ તમારે જોઈ લેવાનું છે. નોર્મલી આવા કોઈ પ્રોબ્લેમ મોટા ભાગે હોતા નથી, પણ બાય ચાન્સ કદાચ હોય તો તમે જોઈ લેજો. તો વિદ્યાર્થી મિત્રો આ એક સમજવા જેવી બાબત છે કે તમારે ફ્લેટ ફીટમાં કે અહીં ખાંચો પડતો હોવો જોઈએ, કે એ તો આપણે નોર્મલી છે જ, પણ કદાચ કોઈને આવા પગ હોય તો તે ચલાવી લેવામાં ન આવશે કે અહીં ખાંચો નથી પડતો. ફ્લેટ ફીટમાં ખાંચો ન પડતો હોય છે વિદ્યાર્થી મિત્રો, કે આ સીધી હોય છે. અહીં તમે જોઈ શકો છો અને અહીં ફ્લેટ નોર્મલી આપણા પગો અહીં ખાંચો પડતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આમાં પણ તમને સંપૂર્ણ ખ્યાલ આવી ગયો છે. હવે જોઈ શકો છો કે વેરિકોઝ વેન્સ. તો વેરિકોઝ વેન્સ શું છે વિદ્યાર્થી મિત્રો? તો આ એક નસોબંધિત એક બાબત છે કે અહીં તમે આ ચિત્રમાં જોઈ શકો છો આવી જ એમની નસો છે કે ફૂલેલી નસો છે. એટલે નોર્મલી આપણી જે નસો છે તે દેખાય છે તેમાં કોઈ વાંધો નથી, પણ આવી રીતના જ જેમની નસો કોઈ કારણોસર ફૂલી ગઈ છે અથવા તો કોઈ પ્રોબ્લેમના લીધે ફૂલેલી છે, તો વિદ્યાર્થી મિત્રો આ ચલાવી લેવામાં ન આવશે. તો વિદ્યાર્થી મિત્રો જેમને પણ આ પ્રોબ્લેમ હોય તે ખાસ ધ્યાન જોવાની બાબત છે. હવે વધુ જોઈએ વિદ્યાર્થી મિત્રો હેમાટોઇઝ. તો હેમાટોઇઝ શું છે વિદ્યાર્થી મિત્રો? તો હેમાટોઇઝમાં તમે જોઈ શકો છો કે અહીંયા આંગળા તમે જોઈ શકો છો, આ તમે એના આંગળા જોઈ શકો છો કે જેમના આંગળા એક સાથે એક સાઈડે વળેલા છે. તો આ બધા આંગળા આ રીતના વળેલા છે. તો વિદ્યાર્થી મિત્રો આવા આંગળા ન હોવા જોઈએ, તેને જ હેમરટોઈ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો આવા આંગળા હશે તો પણ ન ચલાવી લેવામાં આવશે. તો કદાચ આની એક્સરસાઇઝ આવે છે અને કદાચ તમને હાડકાના ડૉક્ટર પાસે કદાચ તમને પ્રોબ્લેમ હોય તો તમે તેના પર જશો તો પણ આનું સોલ્યુશન તમને મળી શકશે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ બાબતનું તમે ધ્યાન લેજો. ચલો હવે વિદ્યાર્થી મિત્રો વધુ જોઈએ તો ફ્રેક્ચરડ લિમ્બ શું છે વિદ્યાર્થી મિત્રો? એટલે કે હાડકાનું ફ્રેક્ચર ના હોવું જોઈએ. કોઈ પણ આપણા જે પગના હાડકા છે, હાથના હાડકા છે, એમાં ફ્રેક્ચર ન હોવું જોઈએ, તૂટેલા ન હોવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આ પણ એક ખાસ મહત્ત્વની બાબત છે. ચલો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો ડેઇક ટીથ. તો ડેઇક ટીથ શું છે વિદ્યાર્થી મિત્રો? કે સડેલા દાંત. કે આપણે સડેલા દાંત ન હોવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો કે આવા દાંતો છે તેમને ગણવામાં આવશે નહીં. કે તો વિદ્યાર્થી મિત્રો કદાચ કોઈ વ્યસનોથી તમારા દાંત ખરાબ થઈ ગયા તો તમે અત્યારથી જ્યારે જાઓ ત્યારે તેમને સાફ કરાવી લેજો. અને કોઈનો દાંત તૂટેલો હોય તો તેની અમુક કેપો આવે છે, મતલબમાં કે તમને કેપ તમે ડૉક્ટર પાસે જશો તો તમને કેપ મૂકવામાં આવશે. તો તમે આનું સોલ્યુશન આવી રીતના લાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ પણ તમારે ખાસ બાબત ધ્યાન લેવા જેવી છે. ચલો તો હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ કલર બ્લાઇન્ડનેસ. તો વિદ્યાર્થી મિત્રો કલર બ્લાઇન્ડનેસ શું છે કે કદાચ આંખોનો કોઈ પ્રોબ્લેમ હોય અને આપણને જ્યારે ટેસ્ટ કરવામાં આવશે ત્યારે તમને અલગ અલગ આવી રીતના કલરોમાં જે નંબર લખેલા છે તે તમને બતાવવામાં આવશે. તે તમને વાંચી શકાશે કે નહીં તે ચેક કરવામાં આવશે. અને કદાચ તમને જો વાંચી ન શકો તો તે કદાચ ત્યારે તમને આ કલર બ્લાઇન્ડનેસનો પ્રોબ્લેમ છે એવું સાબિત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને અલગ અલગ કલરો હશે તેમાં આવી રીતના નંબર આપેલા છે. અહીં 12 લખેલા છે, અહીં 29 લખેલા છે, અહીં 74 લખ્યા છે, એટલે 45 લખેલા છે, અહીં 73 લખેલા છે. એવું અલગ અલગ તમને વંચાવવામાં આવશે. જો તમે સરસ રીતે વાંચી શકો છો તો તમને કોઈ પ્રોબ્લેમ નથી. ચલો હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ સ્કિન ડિઝીઝ. તો વિદ્યાર્થી મિત્રો સ્કિન ડિઝીઝ શું છે કે સ્કિન ડિઝીઝ એટલે કે કોઈ પણ આપણને ચેપી રોગ ન હોવી જોઈએ. આવી રીતના તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો કે આપણી જે ચામડીઓ છે તે આવી રીતના કોઈ ચેપથી હતો તો આપણને બધી ફૂલ્લીઓ એલર્જી જેવી આવી જે પણ ચેપી રોગથી થાય છે તેવી વસ્તુ ન હોવી જોઈએ. કદાચ હોય તો તમે અત્યારથી આનું સોલ્યુશન લેજો જેથી કરીને લાસ્ટ ટાઈમે તમને પ્રોબ્લેમ ન થાય. તો વિદ્યાર્થી મિત્રો સ્કિન ડિઝીઝમાં પણ તમને ખ્યાલ આવી ગયો હશે. ચલો હવે 2 નંબર આપણે જે જોઈએ તેમાં જોઈ લઈએ શું બાબતો છે વિદ્યાર્થી મિત્રો. તો હવે સાયકોલોજીકલ બાબત છે કે સાયકોલોજીકલ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? કે અસ્થિર મગજનું ના હોવું જોઈએ. અસ્થિર મગજ એટલે કે જેને આપણે પાગલ ગણી શકીએ તો તેવી વસ્તુ ન ચલાવી લેવામાં આવશે. તો આ પણ તમને હવે ખ્યાલ આવી ગયો છે.
ચલો તો હવે નેક્સ્ટ જોઈએ હિયરિંગ. તો હિયરિંગ શું છે કે કાન સંબંધિત જે પણ પ્રોબ્લેમો છે કાન સંબંધિત, જેમ કે આપણે સરસ રીતે સાંભળી શકતા હોવું જોઈએ અને કાનની કોઈ ખામી ન હોવી જોઈએ, કે જેમ કે પડદા તૂટેલા કે આવો કોઈ પ્રોબ્લેમ હોય તો તે ન હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. અને કાન જ્યારે તમે જાઓ ત્યારે કાન તમારે સાફ કરીને જવાના છે વિદ્યાર્થી મિત્રો. તો આ પણ એક તમારે ખાસ બાબત ધ્યાન લેવાની છે. ચલો હવે આ એપેન્ડિક્સ શું છે વિદ્યાર્થી મિત્રો? એપેન્ડિક્સ એક એવો રોગ છે જે આપણને આપણા નાના મોટા આંતરડા સંબંધિત કોઈક રોગો છે જેમાં ગાંઠ કે એવું કંઈક હોય છે. આની મને કોઈક માહિતી નથી, પણ વિદ્યાર્થી મિત્રો તમે આનું ગૂગલ સર્ચ કરશો તો તમને આની માહિતી મળી જશે. તો આ પણ તમે એક વસ્તુ જોઈ લેજો. ચલો પછી હવે નેક્સ્ટ શું રહેશે મિત્ર? આઈ સાઇટ. તો આઈ સાઇટ શું છે કે તમને અલગ અલગ એંગલથી અલગ અલગ રીતે તમને આવી રીતના જે એબીસીડી છે તે તમને બતાવવામાં આવશે કે તમને નાની સાઇઝ મોટી સાઇઝમાં તમે જોઈ શકો છો કે નહીં. તો એટલે કે દૂરથી નજીકથી તમને બતાવવામાં આવશે કે તમને સરસ સ્પષ્ટ દેખાય છે કે નહીં. તો તેની ચકાસણી કરવામાં આવશે, તો તેને જ આઈ સાઇટ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ એક તમારે આંખો સંબંધિત છે, કાનો સંબંધિત છે, તો આ બધી બાબતો તમારે ખાસ ધ્યાન આપવાની છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે ફોરેસ્ટ ગાર્ડની મેડિકલ ટેસ્ટમાં જેટલા પણ ટેસ્ટ આપેલા છે તેની સંપૂર્ણ માહિતી લઈ લીધી છે. અને તમને કોઈ આમાંથી પ્રોબ્લેમ હોય તો તમે અત્યારથી તેનું સારવાર કરી લો, જેથી કરીને લાસ્ટ ટાઈમે તમારે ઓર્ડર લેવામાં કોઈ વાંધો ના આવે. અને હવે વિદ્યાર્થી મિત્રો કદાચ તમારે વિડીયો જોવામાં આમાંથી તમારું કંઈક બાકી રહી ગયું, લાઇક કરવાનું બાકી રહી ગયું, શેર કરવાનું બાકી રહી ગયું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી રહી ગયું, તો તમે કરી લેજો. અને કંઈ પ્રોબ્લેમ હોય તો તમે અહીં કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ પણ કરી શકો છો, એનો જવાબ હું તમને આપીશ. અને વિદ્યાર્થી મિત્રો બીજું કે વિડીયો તમે પૂરેપૂરો જોયો અને તેના માટે થેન્ક યુ. તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. તો ત્યાં સુધી બન્યા રહો. આપણા વિડીયોને વધુને વધુ શેર કરો તમારા મિત્રો વર્તુળમાં, અને વિડીયો ગમતા હોય તો લાઈક પણ કરી શકો છો. મળીએ ફરી નવા વિડીયોમાં નવી માહિતી સાથે.